ગ્રામર માં આઈડેન્ટિફાય ધ ફંક્શન નો આપણે પહેલા વિડિયોની અંદર એના નિયમ વિશે અભ્યાસ કર્યો. હવે બીજા વિડિયોની અંદર આપણે એક્સરસાઇઝ 5 એની એક્સરસાઇઝ આઈડેન્ટિફાય ધ ફંક્શન એક્સરસાઇઝ 5 પેજ નંબર 64 એમાં આપણે 3 માર્ક ના એમસીક્યુ પૂછાય છે, 3 માર્ક નું મેચિંગ પૂછાય છે અને 3 માર્ક નું કમ્પ્લીટ ધ સેન્ટેન્સ પૂછાય છે. પહેલા આપણે મેચિંગ કરશું એટલે કે જોડકા, ગુજરાતીમાં કહીએ તો જોડકા. તો પેજ નંબર 64 ઉપર એની એક્સરસાઇઝ આપેલી છે, જરા તમે જોજો. પેજ નંબર 64 ઉપર મેચ ધ લેંગ્વેજ ફંક્શન વિથ ધ સેન્ટેન્સ. ગ્રામરમાં એક્સરસાઇઝ ખોલજો તો તમને વધારે આઈડિયા રહેશે, મજા આવશે સમજવાની. તો પહેલું આપ્યું છે, હું બે ત્રણ પ્રશ્નોના જવાબ જે છે એ બોર્ડમાં તમને લખીને સમજાવું છું, પછી આપણે ગ્રામરમાંથી એકદમ બોલીને સમજાવશું. ચાલો, પહેલું છે, પહેલું મેચિંગ. એમાં પહેલું વાક્ય છે, માય ઇંગ્લિશ ટીચર begin. My English teacher began to write after cleaning the blackboard. Right after cleaning the blackboard. પછી બીજું વાક્ય છે એમાં આશ્રમ express does not run faster than Sarvodaya Express. Sarvodaya Express. Sarvodaya Express. ત્રીજું છે, the snake moving on the road was green. પેલું આપણે એમ સમજાવીએ, પછી આપણે બોલીને સમજાવશું. ચલો, સામે ઓપ્શન આપ્યા છે, જો ગ્રામર ખોલજો એટલે તમને આઈડિયા રહેશે. સામે ઓપ્શન આપ્યા છે, describing degree of comparison, describing action, describing condition કે describing time. comparison નો મતલબ તુલના કરવી, એક્શન એટલે આપણે બધાને ખબર છે કે કોઈ વસ્તુનું ક્રિયા ચાલુ હોય તેને એક્શન કહેવાય છે. કન્ડિશન નો મતલબ રીતભાત, આપણે આગળ શીખી ગયા છે. ટાઈમ એટલે કે વર્ણન કરવું. તો પહેલું વાક્ય છે, my English teacher begin to write after cleaning the blackboard. તો શેનું વર્ણન કર્યું છે? આફ્ટર શબ્દ આપ્યો. આફ્ટર શબ્દ શેમાં હતો? આપણે નિયમ સમજાવ્યો તેમાં. તો ટાઈમ માં હતો. શેમાં હતો? ટાઈમ. ટાઈમ માટે છે આફ્ટર, બિફોર, એટ આ બે શબ્દનો ઉપયોગ કર્યો હતો. તો આમાં એની સામે આવશે describing time. શું આવશે? describing time એટલે કે ઓપ્શન ડી આવશે. શું આવશે? ઓપ્શન ડી. પહેલાની સામે ડી આવશે, describing time. શું કામ? કે આફ્ટર મારા અંગ્રેજીના શિક્ષક લખતા પહેલા બ્લેકબોર્ડને ચોખ્ખો કરે છે, પછી બ્લેકબોર્ડને ચોખ્ખો કરે છે, લખ્યા પછી બ્લેકબોર્ડને ચોખ્ખો કરે છે. તો પછી બ્લેકબોર્ડને ચોખ્ખો કરે છે એનો મતલબ એવો થયો કે સમય થયો, ઈ સમય. તો describing time. પછી છે આશ્રમ
express does not run faster than સર્વોદય express. આશ્રમ એક્સપ્રેસ છે પેલા તો તુલના કરી છે. આશ્રમ એક્સપ્રેસ does not run faster than સર્વોદય express. આશ્રમ ટ્રેન જે છે એ સર્વોદય એક્સપ્રેસ કરતા વધારે ફાસ્ટ છે નહીં. તો તુલના કરી છે. તુલના એટલે કે ડિગ્રી. ડિગ્રીનો જે તુલના કરી છે ધેન અકી તો પડે આપણે આ ધેન આવ્યું આયા ઈઆર વાળું રૂપ આવ્યું ફાસ્ટર ધેન. તો આ કમ્પેરેટિવ ડિગ્રી છે. તો ડિસ્ક્રાઇબ શેના કહ્યું છે? ડિસ્ક્રાઇબ એટલે વર્ણન કરો. ડિગ્રી ઓફ કમ્પેરિઝન જોયું? કમ્પેરિઝન ડિગ્રી છે. તો કમ્પેરિઝન ડિગ્રીને આપણે વર્ણન કર્યું છે તો ઓપ્શન એ આવશે. ચલો of degree of comparison પછી છે the snake moving on the road was green. The snake moving on the road was green. નાગ જે છે એ રોડ ઉપર ચાલે છે તે જે લીલો છે. તો ચાલે છે એક્શન થઈ. રોડ પર ચાલતો હતો તે ગ્રીન હતો તો એ સમયમાં એક્શન થાય. તો ડિસ્ક્રાઇબિંગ એક્શન તો આવશે બી. બી ઓપ્શન આવશે. ડિસ્ક્રાઇબિંગ એક્શન. હવે આપણે ખાલી પ્રશ્ન જ જોશું. હવે તમે ગ્રામર પૂરી રાખજો એટલે તમને આઈડિયા આવે કે લખવામાં ટાઈમ જતો પડશે આપણો. ચાલો તો હવે આપણે ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 2. પહેલા વાક્ય એટલે લેટ મી ક્લાઇમ્બ ધ ગિરનાર સર. લેટ મી ક્લાઇમ્બ. લેટ એટલે કે રિક્વેસ્ટ, વિનંતીનો ભાવ દર્શાવે. મને સર ગિરનાર ચડવા દેશો? ક્વેશ્ચન પૂછ્યો છે. ચલો તો ચાર ઓપ્શન વાંચો જોઈએ. તો પહેલો ઓપ્શન છે ડિસ્ક્રાઇબિંગ ડિગ્રી ઓફ કમ્પેરિઝન, ડિસ્ક્રાઇબિંગ ટાઈમ, ડિસ્ક્રાઇબિંગ રિક્વેસ્ટ, ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ. કમ્પેરિઝન એટલે કે તુલના કરવી, ટાઈમ એટલે સમયનું વર્ણન કરવું, રિક્વેસ્ટ એટલે કે વિનંતી કરવી, વિનંતીનું વર્ણન કરવું, કે કોન્ટ્રાસ્ટ કે જુદું પડવું, અલગ. કોન્ટ્રાસ્ટનો મતલબ અલગ. કારણ આપણે સમજાતા વિડિયોમાં. તો લેટ મી રિક્વેસ્ટ કરી છે, વિનંતી તો ડિસ્ક્રાઇબિંગ રિક્વેસ્ટ એટલે કે ઓપ્શન સી આવશે. લેટ મી ક્લાઇમ્બ ધ ગિરનાર ટ્રી. ગિરનાર સોરી. પછી માઉન્ટ એવરેસ્ટ ઇઝ ધ હાઈએસ્ટ પીક ઇન ધ હિમાલયસ. માઉન્ટ એવરેસ્ટ જે છે હિમાલયનું સૌથી ઊંચું શિખર છે. સૌથી ઊંચું. તુલના કરી છે કઈ ડિગ્રી થઈ? ધ આર્ટિકલ આવ્યો અને ઈએસટી વાળું રૂપ આવ્યું તો સુપરલેટિવ ડિગ્રી થશે. તો સુપરલેટિવ ડિગ્રીમાં ડિગ્રી ડિસ્ક્રાઇબિંગ ડિગ્રી ઓફ કમ્પેરિઝન. ડિગ્રીનું પણ કેવું છે. પછી જે મિસ્ટર શાહ હેઝ બીન એન ઇંગ્લિશ ટીચર ફોર 23 years. હવે જો મિસ્ટર શાહ 23 વર્ષથી અંગ્રેજીના શિક્ષક છે. 23 વર્ષથી. ચાલુ પૂર્ણ વર્તમાન કાળ આપેલો છે. ચાલુ પૂર્ણ વર્તમાન કાળ એટલે સમયનું વર્ણન કર્યું છે. તો ડિસ્ક્રાઇબિંગ એક્શન સોરી ડિસ્ક્રાઇબિંગ ટાઈમ એટલે સમયનું વર્ણન કરેલ છે. હવે ક્વેશ્ચન નંબર આપણે 3 જોઈએ. ચલો ક્વેશ્ચન ત્રીજો જે છે ઈ છે પહેલું વાક્ય છે ક્વેશ્ચન ત્રીજાનું ડોન્ટ સ્પીક about the man who is mad. એ માણસની વાત ન કરો કે જે ગાંડો છે. ઓપ્શન આપ્યા છે. પહેલો ઓપ્શન છે ડિસ્ક્રાઇબિંગ અલ્ટરનેટિવ. અલ્ટરનેટિવ એટલે કે અલગ પડવું. ડિસ્ક્રાઇબિંગ ટાઈમ સમયનું વર્ણન કર્યું છે. ડિસ્ક્રાઇબિંગ પર્સન વ્યક્તિનું વર્ણન કર્યું છે. તો કે હા વ્યક્તિનું. ડોન્ટ સ્પીક about the man who is mad. એ માણસની વાત ન કરો, બોલો નહીં કે જે ગાંડો છે. તો એ માણસનું વર્ણન કર્યું છે. પર્સન એટલે કે વ્યક્તિ. તો વ્યક્તિનું વર્ણન કર્યું છે એટલે કે ડિસ્ક્રાઇબિંગ પર્સન. પહેલાની સામે આવશે સી ડિસ્ક્રાઇબિંગ પર્સન. બીજું વાક્ય છે unless you work hard you will not succeed. જો તમે સખત મહેનત નહીં કરો
અનલેસ એટલે કે જો તમે સખત મહેનત નહીં કરો. ઇફ નોટ નું નકારનું રૂપ છે અનલેસ. જો તમે સખત મહેનત નહીં કરો તો તમે સફળ થશો નહીં. તો કન્ડિશન થઈ કે જો તમે સખત મહેનત નહીં કરો તો તમે સફળ થશો નહીં. એટલે કા તમારે સફળતા માટે સખત મહેનત કરવી પડશે તો તમે સફળ થશો. તો કન્ડિશન થઈ આ બધી. તો ડિસ્ક્રાઇબિંગ કન્ડિશન છેલ્લો ઓપ્શન આવશે ડી. ડિસ્ક્રાઇબિંગ કન્ડિશન એટલે કે ડી. ચલો, પીના ઇઝ આઇધર સફરિંગ ફ્રોમ કોલેરા ઓર ટાઇફોઇડ. પીના કાં તો કોલેરાથી અથવા તો ટાઇફોઇડથી પીડાય છે. અલ્ટરનેટિવ કા અલ્ટરનેટિવ આપણે અલ્ટરનેટિવમાં શીખ્યા હતા કા આઇધર અને નાઇધર નો ઉપયોગ થશે વધારે. કા અથવા આ ઓર નો ઉપયોગ થઈ શકે. તો આમાં ડિસ્ક્રાઇબિંગ અલ્ટરનેટિવ એટલે કે પહેલો જ ઓપ્શન આવશે ડિસ્ક્રાઇબિંગ અલ્ટરનેટિવ એટલે કે એ. પછી છે પ્લીઝ ડુ નોટ ડિસ્ટર્બ ધ ડોક્ટર. ચોથો જો પ્લીઝ ડુ નોટ ડિસ્ટર્બ ધ ડોક્ટર while he is doing his work. મહેરબાની કરીને ડોક્ટરને ખલેલ ન પહોંચાડો જ્યારે તે કામ કરતા હોય ત્યારે. તો પાંચ ઓપ્શન આપ્યા છે આપણે. ચાર ઓપ્શન આપ્યા. સોરી, ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ બે વાક્ય અલગ પડે છે તો કે ના, અલગ ક્યાં પડે છે બંને વાક્ય. ડિસ્ક્રાઇબિંગ રિક્વેસ્ટ, રિક્વેસ્ટ કરી છે, વિનંતી કરી છે કે પ્લીઝ ડુ નોટ ડિસ્ટર્બ ધ ડોક્ટર. પ્લીઝ શબ્દ આવ્યો છે તો પ્લીઝ આપણે ક્યારે કરી જ્યારે આપણે કોઈ વિનંતી કરતા હોય ત્યારે. ત્યાંથી જ આપણે ખ્યાલ આવી જશે કે આ પ્લીઝ છે એટલે ડિસ્ક્રાઇબિંગ રિક્વેસ્ટ શબ્દ આવશે. તો ડિસ્ક્રાઇબિંગ રિક્વેસ્ટ. પછી છે ધો સી ઇઝ પુઅર સી ઇઝ ઓનેસ્ટ. જો કે તેની ગરીબ છે પણ તે પ્રમાણિક છે. ધો તો શું થયું કહેવાય આ કોન્ટ્રાસ્ટ થયો કે જો કે તેની ગરીબ છે બે વાક્ય અલગ પડે છે. જો કે તેની ગરીબ છે પણ પ્રમાણિક છે તો એ કોન્ટ્રાસ્ટ થયો. એટલે કે એ ઓપ્શન છે ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ. આપણે કાલ કોન્ટ્રાસ્ટમાં વાત કરી હતી. કોન્ટ્રાસ્ટનો મતલબ શું થયો? જુદું પડવું. બે વાક્ય બીજું વાક્ય અલગ થતું હોય. ત્રીજું છે we went to a factory because we wanted to see its product. અમે ફેક્ટરીએ ગયા કારણ કે અમારે પ્રોડક્ટ જોવા ઈચ્છતા હતા. પ્રોડક્ટ એટલે કે વસ્તુ જોવા ઈચ્છતા હતા. તો ચલો, અમે બે ઓપ્શન લીધા છે આપણી પાસે. એક હોય છે ડિસ્ક્રાઇબિંગ ડિગ્રી ઓફ કમ્પેરિઝન ને ડિસ્ક્રાઇબિંગ રીઝન, કારણ. તો કમ્પેરિઝન તો આ કર્યું નથી કે અમે ફેક્ટરીએ ગયા કારણ કે અમારે વસ્તુ જોવા ઈચ્છતા હતા. તો શું કર્યું કહેવાય આમાં રીઝન થયું. બીકોઝ જ આવ્યું કે કારણ. રીઝન વાળા વાક્યમાં બીકોઝ આવશે. આપણે આગળ વાત થઈ હતી તો રીઝન, ડિસ્ક્રાઇબિંગ રીઝન. પાંચમો પ્રશ્ન છે even if the Narmada is big river, it is not used for irrigation. જો કે નર્મદા છે એ બહુ મોટી નદી છે પણ સિંચાઈ માટે ઉપયોગી, ખેતી માટે ઉપયોગી નથી. તો ચાલો, બંને વાક્ય કેવા છે? અલગ પડે છે, જુદા પડે છે, એક સરખા છે. ઓપ્શન આપ્યા છે આપણે. ડિસ્ક્રાઇબિંગ ટાઈમ વાળું વાક્ય છે તો ના, સમયનું વર્ણન કરતું નથી. ડિસ્ક્રાઇબિંગ રિક્વેસ્ટ એટલે કે વિનંતીનો ભાવ દર્શાવે છે તો કે ના, વિનંતીનો ભાવ પણ દર્શાવતું નથી. પછી છે ડિસ્ક્રાઇબિંગ રિઝલ્ટ, પરિણામ દર્શાવે છે તો કે ના, પરિણામ પણ દર્શાવે. ચલો, અલ્ટરનેટિવ છે. અલ્ટરનેટિવ મતલબ અલગ પડે છે. સોરી, ડિસ્ક્રાઇબિંગ ટાઈમ, ડિસ્ક્રાઇબિંગ રિક્વેસ્ટ, રિઝલ્ટ ને કોન્ટ્રાસ્ટ છે. કોન્ટ્રાસ્ટ છે, જુદું પડે છે બંને વાક્ય. તો કે હા, એક વાક્યથી બીજું વાક્ય કેવું છે? અલગ છે. even if નર્મદા ઇઝ અ બિગ રિવર, જો કે નર્મદા મોટી નદી છે પણ સિંચાઈ માટે ઉપયોગી નથી. એક વાક્યનું વિરોધાભાસ બીજું વાક્ય આપ્યું છે. વિરોધાભાસનો મતલબ એવો કે જુદું પડવું. એક વાક્યથી બીજું વાક્ય વિરુદ્ધ છે તો જુદું છે એટલે આમાં આવશે ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ. બીજું છે seeing the lion coming I ran away.
મેં સિંહને જોયો અને હું ભાગ્યો. મેં સિંહને જોયો. ચલો ચાર ઓપ્શનમાં તો શું છે? ડિસ્ક્રાઇબિંગ ટાઈમ, રિક્વેસ્ટ, રિઝલ્ટ કે કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ તો આપણે આવી ગયું છે. ચલો મેં સિંહને જોયો અને હું ભાગ્યો. તો શું કહેવાય? રીઝન કહેવાય, પરિણામ કહેવાય? તો કે પરિણામ થયું. આપણે સિંહને જોઈને આપણે ભાગી તો એ પરિણામ થયું હોય ને. મેં સિંહને જોયો અને હું ભાગ્યો. જ્યારે જોયો પરિણામ શું આવ્યું? હું ભાગ્યો. તો ડિસ્ક્રાઇબિંગ રિઝલ્ટ એટલે કે સી. પછી છે ધ પાર્ટી વોઝ નોટ ઓવર અન્ટિલ ધ સનસેટ. પાર્ટી હજી પૂરી સૂર્ય આથમશે પછી પાર્ટી પૂરી થશે. નોટ ઓવર, હજી પણ પાર્ટી પૂરી થઈ નથી. સોરી, નોટ છે નથી, હજી પણ પાર્ટી પૂરી થઈ નથી. તો ઈ શું થયું કહેવાય? ટાઈમ થયું કહેવાય. કારણ કે અન્ટિલ આવ્યું શબ્દ છે, સમય સૂચક શબ્દ છે, એટલા માટે તેને આપણે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. અને સનસેટ સૂર્ય આથમી ગયો એ પણ સમયનો નિર્દેશ કરે છે. છઠ્ઠું જે છે, સાગર ઇઝ નોટ કમ ટુ સુરત ધ નેક્સ્ટ વીક. સાગર જે છે એ આવતા અઠવાડિયે સુરત આવશે. આવવાનું છે તો આવશે, બને મળી શકે. તો ચલો ડિસ્ક્રાઇબિંગ અલ્ટરનેટિવ છે, ટાઈમ છે, નેક્સ્ટ વીક આપ્યું છે, સમયનો નિર્દેશ કરે છે. તો ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. The girls went to the town hall because they wanted to see the exhibition. છોકરી જે છે એ ટાઉન હોલ ગઈ હતી કારણ કે તે એક્ઝિબિશન જોવા ઈચ્છતી હતી, પ્રદર્શન જોવા ઈચ્છતી હતી. તો ડિસ્ક્રાઇબિંગ અલ્ટરનેટિવ આવશે, ડિસ્ક્રાઇબિંગ ટાઈમ આવશે, રિઝલ્ટ આવશે કે પછી રીઝન આવશે. તો બીકોઝ આવ્યું, કારણ આવ્યું, એટલે આમાં સ્વાભાવિક છે કે શું આવશે? રીઝન જ આવશે. ડિસ્ક્રાઇબિંગ રીઝન. neither Sita nor Radha went out. ના તો સીતા ના તો રાધા બહાર જશે. went out એટલે બહાર ગયા હતા. તો શું થયું કહેવાય? અલ્ટરનેટિવ. સ્વાભાવિક છે કે આઈધર અને નાઈધર નોર આવે એટલે અહીંયા શું આવશે? અલ્ટરનેટિવ જ આવશે. આગળ આપણે નિયમમાં પણ શીખી ગયા છીએ. પછી છે સાતમું. ચલો, he had finished his work before he went out. તે બહાર ગયો તે પહેલા તેને તેનું કામ પૂર્ણ કરી લીધું હતું. તો ચાલો ચાર ઓપ્શનમાંથી ડિસ્ક્રાઇબિંગ રીઝન છે, કારણ છે, ડિસ્ક્રાઇબિંગ ડિગ્રી ઓફ કમ્પેરિઝન છે, તુલના કરી છે, ડિસ્ક્રાઇબિંગ ટાઈમ છે, સમય છે, કે ડિસ્ક્રાઇબિંગ એક્શન છે, કોઈ એક્શન છે. તો કે he had finished his work before શબ્દ આપ્યો છે એટલે કે સમયનું વર્ણન કર્યું. before, after આગળ શબ્દ આવશે ત્યારે શું આવશે? સમય. એટલે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ છે. પછી છે he bought 10 acres of land in રાજકોટ. અમે 10 એકર જમીન રાજકોટમાં ખરીદી. તમે 10 એકર જમીન રાજકોટમાં ખરીદી. તો એ શું થયું કહેવાય? એક્શન થઈ ગયું. 10 એકર જમીન રાજકોટમાં ખરીદી તો એક્શન કર્યું. એક્શન મતલબ ભાગ છે. તો એક્શન છે. નો અધર એનિમલ ઇઝ સ્ટ્રોંગ એઝ ધ લાયન. ચલો પોઝિટિવ ડિગ્રી થઈ. લાયન જેટલું, સિંહ જેટલું કોઈ જ મજબૂત પ્રાણી છે નહીં. તો એનો મતલબ એવો તો તુલના કરી છે. તો ડિસ્ક્રાઇબિંગ ડિગ્રી ઓફ કમ્પેરિઝન એટલે કે બી આવશે. હવે આવી રીતે તમારે કરવાના છે. જે આપણે બીજો વિડિયો જોશું એમાં પણ આપણે આના ક્વેશ્ચન આન્સર